ભાઈનો પ્રશ્ન છે કે આત્મા અનાદિ કાળથી છે અને સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ સુધામ છે, ચૈતન્યમય છે, છતાં એને આ ચાર ગતિમાં કેમ ભટકવું પડે છે? મોક્ષમાં કેમ જતો નથી રહેતો? હવે એનો જો જવાબ એવો હોય અનુસંધાનમાં કે આ કર્મનું આવરણ છે, સંચિત કર્મનું આવરણ છે, તેને લીધે છે, તો પછી પહેલું આદિ કર્મ કયું કે જે એને વળગ્યું? અને મેં આદિ કયું આમાં શરૂઆત ક્યાં આગળ? શરૂઆત ક્યાં? હાથ પકડો ને. આ જગત બધું રાઉન્ડ જ છે, બધી બાબતમાં રાઉન્ડ જ છે, એની શરૂઆત જ નથી. નો બિગિનિંગ અને એન્ડ નથી. જેની શરૂઆત હોય તેનો એન્ડ હોય. સમજ પડી ને? આનો એન્ડ નથી અને શરૂઆત નથી. જેને આ સંસાર ન પોસાતો હોય, જેને કડવો લાગતો હોય, સ્ત્રી પણ કડવી લાગતી હોય, પૈસા પણ કડવા લાગતા, મિલો પણ કડવી લાગે, તેને છે તે મુક્તિ ભણી વાત કરી કે આપણે હવે છૂટા થઈ જઈએ, આપણે દુકાન કાઢી નાખી. શું કરવાનું? સંસારની દુકાન કાઢી નાખી જાય એટલે જે તે ભાવનો માલ વેચી દઈને મુક્તિમાં. ને મૃત્યુ શું છે? આ ખમીસ બહુ ફાટી જાય અને જૂનું થઈ જાય એટલે આપણે એને બહાર કાઢીને મૂકી દઈએ કે ભાઈ હવે કાઢી નાખો, એ નંબર શું ના આત્મા પોતાનું કપડા બદલે છે. એ ફાટેલું કાઢવા ઈચ્છતા નથી કે છે, પરાણે કાઢવું પડે છે. એ મમતા નહીં કરવાની, બાકી ફાટેલામાં મમતા છે. એનો મરણનો કાયદો એવો છે કે કોઈ પણ માણસની સહી વગર મરણ એને થાય નહીં. પોતાની સહી કરી આવે તો જ મરણ આવે. કારણ કે કોઈ આપણો મારી જ નથી. આપણો કોઈ કે યમરાજા કોઈ આવે ને યમરાજા અહીં લઈ જાય. યમરાજા કોણ મોહ છે? ઓવર હિટ આપણને લઈ જાય. આ લોકોએ તો આપણને ફસાયા છે. યમરાજા આવડા દોત વાળા હતા, આવા હતા, તેવા હતા. આ લોકોને મારીને ડરાઈ માર્યા છે. ફોરેનમાં યમરાજા કોઈ માનતા નથી. હિન્દુસ્તાનમાં યમરાજા છે. જમરા કહેવાય. રાત્રે કૂતરા ભય તારે સમજ્યા કે જમરા આયા છે. આ જમરા નામનું જનાવર હિન્દુસ્તાનમાં કોઈ દાડો હતું જ નહીં. નિયમરાજ હતું. શું હતું? આ નિયમરાજ ને જમરા કહીએ શું થાય? નિયમરાજ હતું, તેને બધે જમરા પેસી ગયા. વાત તો સમજવી પડશે ને. ભાઈ શું પૂછે છે? આ વિજ્ઞાન રચેતા કોણ? આજે જગત કો યા પિંડ બ્રહ્માંડ બધું કો આ શા કારણે રચાયું? કેમ રચ્યું? આખા બ્રહ્માંડનો રચયિતા કોણ? આ આખા બ્રહ્માંડનો રચનાર કોણ છે? શા માટે રચ્યું અને શા માટે રચ્યું? એને બધું આ કરી ડખો શા માટે કર્યો? ફાયદો શું એને? ફાયદો તમને કોણ લાગે છે રચનાર કોણ છે? મને પ્રશ્ન પૂછશો તો મજા નહીં આવે. તમે એનો પ્રશ્ન વિવરણ આપો. ભલે તમે ખોટું જાણતા છો, ઠીક કરી આપીશ તમે. શું જાણો છો? હું તો એમ જાણું છું દાદા સાહેબ કે હું દાદા સાહેબ ને નતો જાણતો, આત્મા બ્રહ્મ સાક્ષી નતો જાણતો ત્યાં સુધી જગત નો રચેતા હું જ હતો. મેં જ રચ્યું છે. એટલે જયારે જાણતો થયો ત્યારે આમ કઈ પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી જાણવાનો કે આ જગત નો કોઈ. પણ આ લોકોને આ પ્રથમ પંક્તિ આવવાનો કોઈ ફાયદો થાય એટલે મેં પ્રશ્ન મૂક્યો આપને ગાડી કે આ રચેતા કોણ ને રચ્યું શા માટે અને રચનાર ને ફાયદો શું કે આ બધા જીવોને શું ફાયદો? આનું કઈ વિવરણ આપો થોડા ઘણું તો સારું. બસ એમ કે છે કે જ્યાં સુધી હું જાણતો નતો ત્યાં સુધી મને એમ હતું કે આ બધાનો રચયિતા હું પોતે જ છું કે છે. પણ જયારે મેં જાણ્યું ત્યાર પછી કે છે આ પ્રશ્ન જ મારે નથી રહ્યો કે છે. આ પ્રશ્ન તો મેં એટલા માટે પૂછ્યો કે આ બધાને આ લાભ થાય, આપ કઈ વધારે ફોડ પાડો એના વિશે આપ વધારે કહો, એટલા માટે હું આ પ્રશ્ન તમે એકલા જ પૂછ્યા હતા. કોઈ પૂછ્યા જ નથી. તમે એકલા જ પૂછ્યા હતા. અમને કોઈ ફોડ ની જરૂર નથી. કારણ કે સર્જન પ્રાંત સ્વરૂપે પોતે સર્જન છે. આ જગત નો કોણ છે? સર્જક છે. સર્જનહાર કોણ છે? ભ્રાંત સ્વરૂપે પોતે છે. ભ્રાંત સ્વરૂપે એટલે નિમિત્ત રૂપે. સમજ પડી ને? અને વિસર્જન કુદરત ના હાથમાં છે. વિસર્જન કોના હાથમાં છે? કુદરત ના હાથમાં. બે ભાવ થયા, કુદરત થઈને સર્જન અને વિસર્જન અને બહુ ટાઇટલ ઉભું થઈ ગયું. તોફાન છે. આ તો બધું તોફાન થઈ ગયું. તોફાન નું કઈ આમ વિવરણ નિરાકરણ
તો એનું નિરાકરણ શું? ના, આ ભ્રાંત સ્વરૂપે કહે છે ને, હા મેં આમ ખાધું દૂધ પાક પૂરી બધા ભજીયા ખાધા, ફળનું ખાધું, આમ ખાધું. એ ખાવાનું બધું એ એનો સ્વતંત્ર એ સર્જન કરનાર છે. શું છે? સર્જન કરનાર છે. એ ભ્રાંતિ છે, ખરેખર રીતે નથી. આ ભ્રાંતિ સમજવા માટે. અને મહીથી આવ્યા પછી જે ખોરાક ખાધો તે પાછો બહાર નીકળવાનું તો ખરો જ ને. હા તે એના હાથમાં નથી, તે ઉપરથી કુદરતના હાથમાં છે. હાજરો બહાર નીકળવાની આત્મા નથી, એ તો કુદરત કોઈને આત્મા ગેસ છે. એ gastric gas trouble થાય જ નહીં. ભાઈ કુદરત આત્મા. દરેક પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ, દરેક સર્વસ્વ જતું રહે. એટલે કે વિરેચક કોઈ પદાર્થ ખાઈએ તો શરીરે નેતિ ધોતી ત્રાટક જે યોગના માર્ગો છે અનાદિકાળના એ બધું થઈ શકે છે, ઓલેન સોલ થઈ શકે છે. કોઈ એ ન થઈ શકે કાળા માનવીથી, એવું કોઈ બને જ નહીં કોઈ દાડો. એટલે કે આપણે કે જુલાબ લઈએ કે કઈ યોગ કરીએ એ બધું લેવું પડે, ડખો પણ એ બધો ડખો કરવો પડે. ભણવું પડે ને. ડખો કરવો પડે. મારે સમજ પડે ને? એ બધો ડખો કરવો પડે. જુલાબ લેવું ને એ આપણા હાથની સત્તા નથી, એ કુદરતની સત્તા છે. તો કુદરત રહીને પછી આપણે તો ના રહ્યા ને પછી. તું છો જ ક્યાં છે? અત્યારે કુદરતના સગંજામાં જ છો. કુદરતના સગંજામાં જ છો. ઘણું છૂટવું છે, માથાફોડ કરો છો પણ કશું વળતું એને એ જ પથારીમાં, એના જ ખાટલામાં આમ ફર્યા કે તેમ ફર્યા અને ઊંચે ચડી ગયા, પણ એનો હવારમાં ઉઠો થાય એનો ખાટલો ભર્યો હોય. જો ના એવું તો છે જ નહીં. એટલે આ સગંજામાં છૂટવા માટે શું કરવું જોઈએ કે આપણે કોણ છે જાણીએ તો આના સગંજામાં છૂટાય નહીં. એ તો કઈ મનનો વિષય નથી ને, એ તો કોઈ મનનો વિષય નથી ને. વાણીનો વિષય નથી ને. હું આ કોણ મનનો છું એ તો. વિષય નથી. વાણીનો વિષય નથી. મનનો પ્રાણનો વિષય નથી, તો પછી એ નિર્વિષય છે. વિષય જ નથી એમ. હા, એ કેવી રીતે જાણવું? એક જ્ઞાની પુરુષને પાસે અહીંયા આગળ તમારે નામ લખાવી દેજો. ત્યાં આગળ જો જરૂર હોય તો, જો ઓપરેશન કરવું હોય તો નામ લખાવજો, ના કરવું હોય તો તેનો વાંધો નથી. આપણે ફી નથી. તમે નામ લખાવો તો ફી નથી, ના લખાવો તો વાંધો નથી. આ વ્યક્તિગત આજે મેં સમાજગત ચર્ચા બાબતમાં પૂછ્યું કે તમારો વિષય શું છે, એ જરા આગળ જણાવો. આવો. તમે જેમ આ ભાઈ પૂછે છે 1980 અથવા પછી આધ્યાત્મિક જ્ઞાન ભારતમાંથી આખી દુનિયામાં ફેલાશે એવી આગાહી થઈ છે. તે શું તે આખી દુનિયામાં તેજ પાથરશે? શું ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે? આ બધું બનવાનું છે, વાત સાચી છે.